જો તમે ઠાકોર સમાજના છો તો તમારા માટે એક વિચારવા જેવી વાત. આખા ગુજરાતમાં સૌથી વધારે વસ્તી અંદાજે ઠાકોર સમાજની છે. 12થી વધારે એવા જિલ્લાઓ છે કે જે આગળ 4-1 લાખ તો દરેક જિલ્લાના અંદર ઠાકોર સમાજના લોકો રહે છે. આજની તારીખના અંદર શિક્ષિત જાગૃત લોકોની મહેનતના કારણે 100થી વધારે લાઇબ્રેરીઓ ઠાકોર સમાજની ચાલુ છે કે જો હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ રાત દિવસ પરીક્ષાઓની તૈયારી કરે છે. થોડા દિવસ પહેલાં 472 જગ્યાઓ જે PSIની પરીક્ષા લેવાય એનું પરિણામ આવ્યું કે જેમાં ઠાકોર સમાજમાંથી 2 લોકો પાસ થયા, એક દીકરો અને એક દીકરી. UPSCનું પરિણામ આવ્યું, એના અંદર 0. GPSC ક્લાસ 1-2 જે ડેપ્યુટી કલેક્ટર, DOSP, અસિસ્ટન્ટ કમિશનર ઓફ સેલ્સ ટેક્સ માટેની જગ્યા હોય છે એમાં 0. તો મારો પ્રશ્ન એ છે કે આપણે એક ઉદાહરણ લઈએ એક જિલ્લાનું. એ જિલ્લાના અંદર જેમ કે બનાસકાંઠા, જેમાં ઠાકોર સમાજની બહુ મોટી સંખ્યા છે, તો એના અંદર શું 4 કે 5 દીકરા દીકરીઓ એવા નહીં હોય કે જે શિક્ષિત હશે, જાગૃત હશે, મહેનત કરતા હશે અને કાયદેસર ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, DOSP કે PSI બની શકતા હોય? દરેક જિલ્લાના અંદર આવા 4 લોકો તો હશે. 1 લાખમાં ભાગ લો 4 લાખનો તો 4 જણા તો હશે. તો આપણે 40થી 50 PSI તો પાસ થાય. તો આપણે કેમ પાસ નથી થઈ શકતા? આટલી લાઇબ્રેરીઓ બનાવી, શિક્ષણ સંસ્થાઓ બનાવી, આટલા દીકરા દીકરીઓ વાંચે છે, તો કેમ આપણે પાછળ રહી જઈએ છીએ? હવે આના હું તમને સમાધાન બતાવું. પાટીદાર સમાજની આખા ગુજરાતના અંદર લાઇબ્રેરીઓ હતી, શિક્ષણ સંસ્થાઓ હતી, સગવડો હતી, હોસ્ટેલો હતી. વિચારી ના શકાય એટલી. એમનું સરદાર ધામય બની ગયું હતું કે જે અભૂતપૂર્વ જગ્યા છે તૈયારી કરવા માટે. અને તો પણ એ જ સમાજના હાર્દિક પટેલ એવું કંઈ નીકળ્યા કે અમારા સમાજના દીકરા દીકરીઓના અનામતનો લાભ નથી મળતો અને એટલા માટે અમે નોકરીઓ નથી લાગતા. અને એમને જન આંદોલન કર્યું, આખું ગુજરાત ગજવી નાખ્યું. 6-7 મહિનામાં તો આખું ગુજરાત ગજવી નાખ્યું. EWS અનામત અમલમાં આવી ગઈ. આજની તારીખના અંદર EWSનું કટ ઓફ ચાહે રાજ્ય હોય કે કેન્દ્ર હોય એ OBCથી 5-5, 6-6, 7-7, 10-10 માર્ક્સ ઓછું આવે છે. જેમ EWSથી જનરલ કેટેગરીને ફાયદો થયો એમ OBC વર્ગીકરણથી ઠાકોર, કોળી અને અન્ય ગરીબ સમાજોનો ફાયદો થશે. કારણ કે આપણા ભાગની નોકરીઓ એ એવી જ્ઞાતિઓ લઈ રહી છે જે ખાલી નામની OBC છે. એ OBC લિસ્ટમાં ગમે તે કરીને આવી હતી, બાકી એ કોઈ પણ રીતે પછાત નથી. જો તમે આ વાત નહીં સમજો, આના મુદ્દા માટે બહાર નહીં નીકળો, તો આપણે ગમે તે કરી લઈશું, સમાજને જે જોઈએ પરિણામ નહીં મળે. આ મારું મંતવ્ય છે અને હું આંકડા આધારિત, તથ્ય આધારિત, સત્ય આધારિત કહી રહ્યો છું. તમારા વિચાર ચોક્કસ જણાવજો અને થાય એટલા લોકો સુધી આ વિડીયોના અને આ માહિતીને પહોંચાડજો. જય માતાજી.